મિત્રો બ્રીડિંગ સંવર્ધન શું છે એનું સમજી લો કે એનું જે રિઝલ્ટ કહેવાય ને એ આજે તમને જોવા મળશે. હવે તમને સમજી લો કે 4 નાની એવી જોટીઓ બતાવવાની છે. સમજી લો કે વાસ્તવમાં તમે એના જે દૂધ જોઈને ખુશ થઈ જશો. હવે સામે તમે જોઈ શકો છો રામસિંગ માસ્ટર બંનીમાં ખૂબ સારું એવું મોટું નામ છે એમનું, અને સંવર્ધન બંની પ્રત્યેની એમની પકડ ને બંની નસલ વિશે એમની જે વાહવાઈ છે આખું ગુજરાત એમણે જાણે જ છે. સમજી લો કે 4 ભેંસો બતાવવાની છે. બ્રીડિંગ શું હોય છે એ તમને વાસ્તવમાં આજે જોવા મળશે. માસ્ટર કેમ છો, મજામાં? હા, રામ રામ. માસ્ટરજી સમજી લો કે આજે 4 જોટી તમે પર્ટિક્યુલર એક અલગ બતાવો છો, એ કયા પાડાનું છે આ બધું રિઝલ્ટ? હવે આમ તો આટલો આપણો આ વિસ્તાર છે ને એમાં સૌ પહેલ જયારે બનીમાં હું કામ નતો કરતો, આપણી લોકલ બ્રીડ ઉપર કામ કરતો હતો. એ ટાઈમે મોરીખાથી મેં રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી પાસેથી ભેંસ લીધી. અચ્છા. વસરામભાઈ ખેમજીભાઈ એમના દીકરા કિરણભાઈ છે જી, એમણે મને એ ભેંસ આપી હતી. એ ભેંસનો એક બુલ મેં તૈયાર કર્યો હતો. અચ્છા. ભેંસનો તમે એ ફેસબુક ઉપર એના ફોટા અવેલેબલ છે, હું તમને આલીશ. બહુ એવડું મોટું ભેંસમાં ભાગ્ય બાવલું જોવા મળે. અચ્છા. અને 21-22 લીટર નોર્મલ ડાયટ ઉપર દૂધ આલતી હતી. અચ્છા. અને એનું વાર્ષિક દૂધ બહુ લાંબુ હતું, લગભગ 6 મહિના સુધી એનું દૂધ જાળવ્યું, એટલે 5000 પ્લસ હતી. અચ્છા. એટલે મેં બંની બુલ મારા પાસે હતા છતાં આના ઉપર પહેલો ફોકસ કર્યો, કીધું 2 વાળા આ બુલનું રિઝલ્ટ લેવું. અચ્છા. પછી થોડો મોટો ને ભારે થતો, મારા એક મિત્ર હતા એમનો આગ્રહ હતો, મેં એમને આપી દીધો. જી. પણ મારા પાસે હવે 2 જોટીઓ વિયાવાની છે હાલ બંનીમાં. આ મારા નાના ભાઈની. અચ્છા. આ બીજું વેતર વિયાણી છે. જી. આ એ બીજું છે, પણ આ હમણાં બીમાર થઈ ગયું. અચ્છા. ઓલી 2 પહેલા વેતરમાં. અચ્છા. એટલે હવે એમનો બાવલા તો તમે 4 નો જોયો એટલે સેમ જ, એમાં કોઈ ફરક જ ન હોય. જી. થોડી ચલવીને આપણે જોઈશું. ચલવીને જોવી પડશે. આવજો. લો આવી બીજું વેતર છે. નહીં, આ ત્રીજું. સોરી, મારી ભૂલ થઈ. ત્રીજું વેતર છે. પહેલી તો ખીરી વીઆઈ ગઈ પહેલા વેતરમાં. અચ્છા. બીજા વેતરમાં ગઈ સાલ આનાથી સારો પાવર, આ સાલ દુબળી રહી ગઈ ભેંસ. અચ્છા. હવે જે ટાઈમે સમજી લો કે આપણે જે પહેલા વેતરમાં જે કવર કરી દે ને એ ટાઈમે તો આનું જે બાવલું આખો 4+ હતી. 4+ પહેલા વેતરમાં. હા, સરસ. જો મિત્રો સમજી લો કે એનું અત્યારે પણ એટલી બધી ડૂબળી છે, એટલો સમજી લો કે પાણીનો અહીંયા વધારે સમસ્યા હતી, આટલું બધું ખેતરોમાં લીલો ચારાની ઉપલબ્ધતા નથી, છતાં પણ ખૂબ સારું બાવલું છે અત્યારે હાલ બિલકુલ લીલું નથી. 2 ટાઈમ હુકી નીણ આવે છે, વાડામાં જ રહે છે ભેંસોનો. આ હજી ભાઈના પાસે અમારા અહીંની જ ચાર, એટલે પૂર આવ્યો તો એટલે તે ચરો છે ને નીણ એ હા બિલકુલ કસ વગરનો. અચ્છા. આ રહી બીજું વેતર. એ બીજા આ તો બહુ પાર વાળી છે, ઉલીના કરતા વધારે, પણ હમણાં બીમાર થઈ ગઈ. 4-5 દિવસ સતત બીમાર રહી, હમણાં જ રિકવર થઈ. અચ્છા. બહુ તૈયાર થઈ હતી. પહેલા વેતરમાં હાવ ઝીણકી હતી તો 15 લીટર દૂધ આલ્યું. પહેલા વેતરમાં 15 લીટર? હા. એટલે 7.5 લીટર ટાઈમનું. હા, હાલે લગભગ 3 મહિનાની વિયાલી હશે ને. હાલમાં કેટલું દૂધ છે? હાલ 7 લીટર. 7 દૂધ 14 લીટર. અચ્છા, 9 લીટર જેવું દૂધ હતું મિત્રો. જો બીજા વેતરમાં 9 લીટર દૂધ એટલે ખૂબ મુશ્કેલ છે. સંવર્ધનનો મેન પ્રતાપ એવું હોય છે કે તમે સમજી લો કે પાડો રાખો, અથવા સમજી લો કે તમે આર્થિક રીતે કમજોર હો તો સારા બુલનો તમે બીજોણ કરાવો તો દૂધ તો મોસ્ટ ઓફ જે સારા બુલથી જ મળે છે. હવે જો તમે એના આર્ડરના પાવર જોઈ લો. એ ત્રીજું વેતર, આ બીજું વેતર. આ કયું વેતર છે? આ તો પહેલું. આ પહેલું વેતર. હવે આમાં સૌથી પ્લસ પોઈન્ટ એ છે હા કે આની માં તો બિલકુલ નીચે બાવલું. આગળના આંચળ તો એક વેતના ભારે હતા. આમ પાછળ જતા એના 2 આંચળ થઈ ગયા હતા ભેંસના. બહુ લબડતું તૂટેલું બાવલું. પણ પ્લસ પોઈન્ટ ડોમિનેટ એટલો બુલ થયો કે સેમ જે બુલની માનું બાવલું હતું એ જ ભેંસમાં સેમ. હા, એ ત્રીજા વેતરમાં જે બુલની માનું બાવલું હતું ને એ સેમ આવી જાય છે. અચ્છા. હા. જો મિત્રો હજી એટલી બધી સમજી લો કે પરિપક્વ નથી, આમ જોવા તો પાડી જ ગયા ભાઈ. પણ એને જે એનો તો ભાઈ વચ્ચે મને કીધું હાલ તો 4 મહિનાનું વિયાણ થઈ ગયું છે. અચ્છા. કે તમે ફૂલ કે તમે જો આને દોરાવી હોય ને લાઈવ કરવું હોય ને તો કે હું 10 માપી આલું. અચ્છા. પણ એવો કોઈ મને ટાઈમ ન મળ્યો ને એને. આ તો બધું
કોઈ આપણો એના ઉપર ખૂબ વધારે દૂધ ઘટાડવા ઉપર એટલો હવે ફોકસ 5 વર્ષ પહેલા એ બધું કામ કરતા પણ હાલ તો હવે એવો ટાઈમે રહેતો નથી. જી. તો પહેલા વેતરમાં 10 લીટરની કેપેસિટી હતી. હાલ હજી એસે 15-16 લીટર દૂધ હાલે. વિયાણનો સમય કેટલો થયો? 4 મહિને. જો મિત્રો સમજી લો કે હવે સંવર્ધન શું છે તમે અહીંયા જોઈ શકો છો. પેલા વેતરમાં 10 લીટર દૂધ માસ્ટર, બીજું ત્રીજા વેતરમાં ક્યાં પહોંચે? એની માએ 20 લીટર વાળી હતી, અમે જે બુલ હતો એની એટલે એમાં આ પ્લસ થઈ જાય. આ તો 24-25 લીટર દૂધ આપવાની ગેરંટી થી. અચ્છા, હા સરસ. જો મિત્રો પેલા વેતરમાં એટલી બધી પરિપક્વ નથી, પણ એનો આખો તમે બાવલાનો પાવર જોઈ લો. 3 થી 4 મહિના વિયાણના થયા છે, છતાં પણ સમજી લો કે આ બાવલું બહુ રેર જોવા મળે. આ પણ પેલા વેતર ઈ પેલું હો, એ તો હમણાં 15-20 દાડા વિયાણા ને થયા. હમ પેલા નંબરમાં બચ્યું રહ્યું. હા હા. જો આ પણ મિત્રો પેલું વેતર, આમાં કેટલું આવ્યું? હાલ 7 છે. અચ્છા, એ અત્યારે મેન પીક જ કહેવાય. હા, સૌથી વધારે એનું કેપેસિટી 7 લીટર. લગભગ 25 પાડી આવી દિલીપભાઈ આ બુલની. હા, બધી બાવલામાં તો સેમ, કોઈ ફરક નહીં. ગમે ત્યાં હું લગભગ ગમે ત્યાં હોય ને મારી જણ બાર તોય ઓળખી દઉં કે આ ઈ બુલની. અચ્છા. હા, તો ડોમિનેટ થયો. મોરીખા વાળા બુલની જે મોસ્ટ ઓફ બીજી જોટીઓ કઈ જગ્યા ઉપર છે? બીજી જોટીઓ 2 તો મારી બની ભેંસો છે ત્યાંથી. એક મારા કાકાની ઘરે છે. ઈ તો હા હવે એની 3 પાડીઓ આવી કાબરી થઈ છે બાવલામાં. ઈ ગમે એ કારણથી હોય. ઈ પણ એક એના ડીએનએ માં ઈ આવ્યું છે. એવું કઈ છે એવું? અરે હંમેશા પ્લસ પોઈન્ટ કે માઇનસ પોઈન્ટ શું કામ કરે છે આ બ્રીડિંગમાં? આ ખાસ હોય છે કે કોઈ બુલની માં કે દાદી કે એના બાપની દાદી કે માં કે ઈ ભીલી હોય ને મીંડી કે ઉપરની જે શિંગડા વાળી, તો ઈ બુલમાં 6ઠી 7મી પેઢીએ આવી શકે. એના આના બચ્ચા આવે ને એમાં 20 પાડી આવે તો એકાદ મીંડી કે હાલી ભીલી થાય. રાઈટ રાઈટ. કોઈ ફંટા વાળી 6 આંચળી ભેંસ હોય તો ઈ ફંટા વાળી કે બટ્ટી કે એવી થાય. પછી આવી કોઈ ખોટ હોય, આંખે કેરો બીજી ત્રીજી પેઢી થઈ ગઈ બુલની દાદીની, છતાં આંખમાં કેરી આવી જાય. ઘણી વખત તમે કહો બાપે કાળો છે ને માએ કાળી છે ને બુલની માએ કાળી હતી, છતાં કેમ આવ્યું? તો એ 5-6 પેઢી પહેલાનું આવી ગયું. સમજાય? 6-1 પેઢી આગળ આ દાગ થાય છે. એ કોઈ બુલની મામો નતો, બુલના બાપની તો ખબર નથી મને, પણ આના આ ભેંસની 3 પેઢીમાં નતો. છતાં એક આમાં આવ્યો, એક મારા કાકાના ઘરે બીજી છે ત્યાં આવ્યો, એક અમારા કુટુંબમાં બીજી 3 ભેંસોને તો મેં જોયું કે આ સફેદ દાગ આવ્યો. રાઈટ. એટલે બુલની સમજી લો કે કઈક બુલની નિશાની કઈક ઉપેલી પેઢીની પણ આવે. બુલ પોતે જેવો દેખાય એવો તો ભાગ્ય જ કોક વીએ. એની 6-7 પેઢીની જે લાઈન છે એના બધા અલગ અલગ ગુણ આવે. એ એવો કોક જ બુલ નીકળે. કોઈ પણ ગમે એટલી મજબૂત નસલ હોય ને તો જેવો ઈ દેખાય કે બધા સેમ એવા બચ્ચા આવે એવું ભાગ્ય બને. બાકી ઇમ્પોસિબલ છે. હમે જે બ્રીડિંગ થાય ને એમાં જે હમે જે ભેંસ હોય એના ડીએનએ આના ડીએનએ મેચ થાય. દરેક ના શુક્રાણુઓ તો મેચ થવા ને એમાંથી હવે એ ટાઈમે કેવું સર્જન થાય. પણ વધારે શું છે મજબૂત ઓલાદ હોય ને તો એ બાપ બુલની જે આખી માં હોય ને બુલની લાઈન એના ઉપર વધારે ખેંચે એમ. અને ક્રોસિંગ વાળાને હલકા બુલ હોય તો એ કોઈ રિઝલ્ટ લાવતા નથી. રાઈટ વાત છે. તો ટોટલ તમારી પાસે અહીંયા 4, એક બીજું તમે 5 કહેતા હતા, એ મારા કાકાની ઘરે છે. બતાવું છે? બતાવી દો. હવે એક આજ જે મોરીખા વાળો જે તમે ભૂલ ગયો એનું રિઝલ્ટ પહેલું વેતર છે. આ પણ પહેલું વેતર છે. જો મિત્રો સમજી લો કે હવે થોડુંક બાવલું એ દબાઈને ઊભી છે, પણ એનો જે બાવલાનો જે વચળ ગાળો છે એનું જે આખું કે ને પરફેક્ટ જે વચળ મોટું થઈ ગયું. કેટલું વિયાણ થઈ ગયું મોટું? 3.5-4 મહિના હશે. કેટલું આપ્યું પેલા વેતરમાં? આ પહેલું જ છે. મને પીકમાં કેટલું આપ્યું? આ 7.5 ઉપર ગઈ એમ. જો મિત્રો સારી વિયાણ મજબૂત છે બધી રીતે એમ, અને મેન એની જે ચોખ્ખાઈ છે ને વચળની એ બહુ ભલી. સુપર. આ એટલી ને એટલી ચોખ્ખી, પણ આ બુલની નથી એટલે આપણે ના કહેવાય ને. રાઈટ વાત છે, ખરી વાત. ભેંસો ઓવરઓલ સમજી લો કે તમારા પાસે જે તમારા ભાઈઓ પાસે બધી ભેંસો બધી મજબૂત છે. આ બહુ મજબૂત છે. સુપર. શાંતિ. માસ્તર આમાં કેટલું દૂધ છે? આ તો હાલ 6 લીટર છે. 3જો દાડો વિયાણી છે આ પાડી. અરે એની જ છે એમ ને? શું કેપેસિટી છે આની? આની 22 લીટર દોવાની ગણતરી છે એની. એમ?
ગઈ સાલ મેં ઘરે જ રાખી હતી, પણ ગઈ સાલ ભેંસ થોડી નથી મજા આવી, એટલે પણ ભેંસ બનીમાં રહી 3 મહિના, હમણાં 20 દાડા જ લાવી, એટલે સેવાય નહીં થઈ. પણ ભેંસ ખૂબ હાલ 6 લીટર પોકી 22 લીટર દૂધ થશે એવો વિશ્વાસ છે. ભેંસ બધી રીતે સમજી લો કે એનું સ્ટ્રક્ચર, પછી મજબૂતાઈ અને વસણનું જે પાડીએ નીચે મારા પાસે ઓલો હારો બુલ હતો ને, અમે સિમેન્ટ માટે લાયા હતા ને પછી ડોજ નતા બનાવ્યા, ચાંદરવા ઈશ્વરભાઈ ના ફાર્મ ઉપર નતો, જી જી જી, ઈ બુલ ની પાડી. સરસ, સુપર. મિત્રો તમે વચળગાળા જોઈ લો, જે વિયાણનો લોબો સમસ્યો નથી એનો, આ 4થો દાડો છે, 4 દિવસ થયા છે, પણ અત્યારે એનું જે બાવળું છે 3 દાડા ગણો અને એનું જે શરીરનું જે સ્ટ્રક્ચર છે એ મુજબ તો દૂધ તો બહુ સારું એવું આપશે. એનું જે બાવલું છે એ પણ વિકસિત બહુ સારું થયું છે. 20 દિવસ પછી એની જે કેપેસિટી વધશે એ તો આખી અદભુત જ રહેશે. બાવલું બદલાઈ જશે પછી, આખું બાવલું આવશે મજબૂત, ચાલી નહીં એક એવું. સુપર સુપર. આજે આ તમે બુલ વિશે થોડી ડિટેલ આપો. બુલ તો હમણાં મારે ભેંસો ઘણી ખાલી હતી. હવે સિમેન્ટ મૂકવામાં ભેંસો સાયલન્ટ રહી જાય એટલે હિટમની ખબર ન પડે. આપણે એના ઉપર હાજર રહેવાનો એટલો ટાઈમ ન ફોકસ, એટલે ખાસ બુલની જરૂર પડે. એટલે બુલ તો આ મારા જૂના ભાઈબંધ છે બ્રીડર, જે બકુલ બુલ નતો જીએલડીબી માં, ઈ ભેંસોમાં એની આ 3જી પેઢીમાં ઈ ભેંસની લાઈન માંથી જ બુલ. અચ્છા, એટલે જે બકુલ બુલ એનું વથણ છે કોણ? ઈ બકુલ ની જ લાઈન નો છે. અચ્છા, હા, બકુલ ની માં હતી, એની કદાચ પોતરી ભેંસ છે, એનો જ બુલ. એ બકુલ બુલ ક્યાંથી આવેલો, કયા ગામ માંથી થયેલો? ડેઢિયાથી, રમજાન તાલા. અચ્છા, મારા ખાસ જૂના ભાઈબંધ છે, બ્રીડર છે ને આમ વર્ષોથી આપણે ઓળખાણ છે ભાઈ. જો મિત્રો, બુલ પણ બહુ સારો રૂપાળો છે, તમે જોઈ શકો છો. એની આખી જે એટલે મેં હાલ લીધો લોરિયા પૃથ્વીરાજ જાડેજા પાસેથી, પૃથ્વીરાજ રણુભા. અચ્છા, ઈ નાનો હતો તારે ઈ લોકો પૃથ્વીરાજ ની બધા બુલ આ નસલ માંથી ઘણા લઈ જાય. અચ્છા, આના પેલા એક મારા પાસે બુલ હતો 5 વર્ષ પહેલો, ઈ પણ આ ભેંસુ માંથી જ હતો. અચ્છા, બકુલ બુલ નું વિયાણ કેવું છે એમ? કેટલા તો બહુ ફેમસ થઈ ગયો એમ? કેટલા દૂધ આવે? તમે કે નોંધ લીધી બકુલ માં? શું એમ કે બકુલ ની બીજા હવે માર્કેટમાં જે પાડીઓ આવી બ્રીડરો બહુ વખાણતા છે. આપણે રૂબરૂ કોઈ એનું લાઈવ મિલ્કિંગ કર્યું નથી. મોઢે બોલી વાતો સાંભળી કે બહુ બધા જેને પૂછો એ હાલે બકુલ ના સિમેન્ટ ગોતતા નથી મળતા. આ જે નસલ ની ભેંસો છે ને, બધી મોટે ભાગે રૂપ એટલું બહુ ખૂબ બ્યુટીમાં ખૂબ નહીં, પણ હાઈટ અને બાવલાની બહુ આ ટાઈપ ની ભેંસો બધી. થોડું સિંગ આનાથી મોટું. આની માં આ રહી ને હાલ બતાવું તમે. અચ્છા, હા. તો ઓવરઓલ બાવલ દૂધમાં બધી રીતે મજબૂત સારી છે. આ એ લાઈન માંથી છે આ ભેંસ, બાખડ છે હાલ તો. અચ્છા, આમાં કેટલું દૂધ છે? આ 20 લીટર આલ્યું, પણ આ તો હવે વેતર થઈ ગયા છે. આ એ 2 વખત લગભગ જૂનામાં 7-8 વર્ષ પહેલી ઉપર 2 વર્ષ બીજા 3જા નંબરમાં હોળકો મેળામાં રહેલી છે. અચ્છા, હા, સરસ. ભાઈ બુલ ની માં. હા, આ ગઈ સાલનો તો હવે વિડીયો મને મળતો નથી. 22-23 ત્યાંની ચાકરીએ દૂધ હતું ભેંસનું. અચ્છા, હવે હું જોવાય નતો કે એમને લઈ લીધી. અચ્છા, પાડી મરી ગઈ, ડાલામાં ભેંસ થોડી હેરાન થઈ, એટલે એક બાજુ થોડો પાળી પણ દબાઈ ગઈ. બાકી બહુ આ હવે બનીમાં આ સ્ટ્રક્ચરની ભેંસ ને આ બાવલાની આખા તળિયાની ભેંસો ઓછી રહી છે. નાડી વાત છે. શું અને વિયાણનો સમય કેટલો થયો છે? 25 દાડા થઈ ગયા છે. કેટલું દૂધ ઉપર આવી? હાલ તો 17-18 છે. હવે વચ્ચે તમને લાગે છે હજી તો દૂધ ઘણું વધે એમ છે. હાલ મારા પાસે 35-40 ભેંસ છે. આ બધી કોઈ રૂટિંગ એટલી પરફેક્ટ સેવા નથી. સવારમાં વાડામાં જતી રહે, અત્યારે આવે. હમણાં 2 દિવસથી છોડતા નહીં, નકા રાતે વાડામાં છૂટી રાખું. પણ હવે એ દૂધ ગમે એ કાઢે, પણ મેં એનું વાર્ષિક દૂધ મારી નજરે આકલન કરેલું. માની લો કે આ ભેંસ માંથી હું તે બચ્ચા કાઢીને એનું બ્રીડિંગ કરું ને, તો ગમે ત્યાં ફાઇટમાં ઉભી રહી શકે. મિલ્ક કોમ્પિટિશનમાં જ્યાં ઉભી રાખવી હોય ને, અમુક ભેંસો પાસે અત્યારે હવે દૂધની આશા ના રખાય. આપણને તો એક પૂરેપૂરો ગળાડૂબ વિશ્વાસ છે કે આમાંથી તે બચ્ચું કાઢશે, એનું જે રિઝલ્ટ લેવું હશે એ આપણે લઈ કેશે.
રાઈટ એટલે આપણો હાલ આના ઉપર દૂધ ઉપર ફોકસ હોય જ નહીં. રાઈટ વાત છે. સારો બુલ જ ન હોય ને એની અંદર. સુપર સુપર. હવે જો મિત્રો એક બહુ મસ્ત સુપર ક્વોલિટી A1 ક્વોલિટી પ્યોર બન્ની, અને આ ટાઈપની સમજી લો કે બંની ભેંસો જોવી મળવી બહુ રેર હોય છે. સર્વગુણ સંપન્ન, એની સિંગ, એનું મોઢું, એનું સ્ટ્રક્ચર. માસ્ટર થોડીક ઊભી કરો. જો એનું આખું લંબાઈ જોઈ લો, એની મજબૂતાઈ જોઈ લો, અને સમજી લો કે દૂધ નીકળી ગયું. ના ગાભણ છે હજી રાતે ગઈ રાતે આવી જ છે. અચ્છા, ગાભણ છે. કેટલો સમય ખૂટે હજી? એ ભેંસ 12 થી 15 દાડા લઈ જાય એમ હતી. હવે ગાડીમાં આવી છે એટલે કદાચ વહેલી વીઆઈ જાય તો કઈ કહેવાય નહીં. સુપર ક્વોલિટી. જો મિત્રો સર્વગુણ સંપન્ન. એનું સ્ટ્રક્ચર, એનો શરીરનો ઘાટ, શીંગડી ક્વોલિટી બધું સારું, બહુ બધું સારું. થોડાક એક્સ્ટ્રા, થોડાક ઓછળ, થોડાક મોટા હે. અંચળ હજી તો એના પીક ઉપર આવશે ને હા. એટલે આગળ જેટલી સાઈઝ રહી એટલા પાછળના થઈ જશે. અચ્છા. એ વિશ્વાસથી જ લીધી છે ભેંસ મેં. અચ્છા. હા. જો મિત્રો બધી રીતે મજબૂત છે. શું એની કેપેસિટી શું છે દૂધની? કેપેસિટી 18 થી 20. 18 થી 20. હા, એના ઉપર ખોટા ગપ્પો મારો એ વ્યાજબી. કયું વેતર છે આનું? વેતર ત્રીજું વેતર. પ્રોપર ક્યાંથી આવેલી આ? પ્રોપર બની નહીં, પ્રોપર બની એમ. હવે જો મિત્રો સમજી લો કે કેમેરાની અંદર જે વાસ્તવમાં એનું જે હાઈટ દેખાય છે મુજબ તમે જે નરી આંખે અહીંયા રૂબરૂ આવો ને, ના ઘણી સારી હાઈટ તારે બહુ સારી દેખાય. લગભગ હાઈટ સારી ના એટલે કેમેરામાં આપણે કવર કરવામાં એટલું બધું લોકોને ના દેખાય, પણ મોડા એક્ઝેક્ટ બાજુમાં ઉભો રહે. નહીં મને ખુદ ને વિડીયોમાં ભેંસ હા મીડિયમ લાગતી હતી. અચ્છા. હવે અમારે તો ખાસ ભાઈ મારા વિશ્વાસુ માણસ છે, ઈ કે આ છે એટલે આપણે માની લેવાનું, પછી વિડીયો ઉપર વિશ્વાસ નહીં કરવાનો. રાઈટ. હું જોવાય નથી ગયો. અચ્છા. એ એમને ભરાઈને આવીશ. સુપર. મિત્રો સમજી લો કે માસ્ટર પાસે ભેંસો બહુ બોળી છે, ઘણી બધી એવી છે. સમજી લો કે બધી મોસ્ટ ઓફ કવર કરીને બતાવી ઘણી એવી મુશ્કેલ છે. આ માસ્ટર કેટલી બધી દૂધવાળી છે? શું દૂધમાં છે બધી? દૂધ ગણો ને 14 લીટર થી કરીને 18 લીટર સુધીની છે. અચ્છા. હા. હવે જે સમજી લો કે તમારી જે બાજુમાં તમારી જે ભાઈની જે મુરીખાવાળા જે પાડાને તમે બતાવી, એ મને કહે છે કે મેં 10 ભેંસો દઉં છું. હાલની અંદર 10 ભેંસોમાં 150 લીટર દૂધ થાય છે, એટલે ખૂબ સારું કહેવાય. દિવસનું 15 લીટર થયું. એવરેજ એક ટાઈમનું 7.5 લીટર કહેવાય. તો મજબૂત કહેવાય ને? મજબૂત કહેવાય. હવે એ ભાઈ પાસે જે દૂધ મળે ને એ મારી પાસે નહીં મળે. અચ્છા. હા, કારણ કે તમે ટ્રીટમેન્ટ અમે પશુ કોઈ સ્પેશિયલ કેર ન થાય, અને મારો ખુદનો એટલો ફોકસ નથી હોતો દૂધ ઘટાડવા ઉપર. માસ્ટર હવે સમજી લો કે તમે ઘણા બધા એવા વિડીયો કવર કર્યા શરૂઆત બનીના, અને અમે પણ કર્યા. હવે જે બનીના જે ભાવ છે એ તો આસમાને પહોંચી ગયા છે, પણ સામાન્ય જે ખેડૂત છે ને એ લેવા જાય એટલે 1.5, 2.5 સારી ભેંસ સમજી લો 1.30 થી શરૂઆત જ થાય. શું હવે એમાં સામાન્ય પશુપાલક લઈએ કે એવી હાલમાં પોઝિશન નથી એની? શું તમે કોઈ એને સ્પેશિયલ કોઈ સ્ટીપ આપવા, કોઈ સ્પેશિયલ એને કોઈ જાણકારી આપવા માંગતા હોય તો બોલો. પણ એ તો ગુરુ મંત્ર એમ સમજ્યા? સીધી વાત પડી. હાલ આપણે બધાએ કઈ બનીમાં જઈને આટલા પૈસા આપીને ભેંસો લાવીએ છીએ. હવે મોટા રૂપિયાની ભેંસો મારે આ કઈ જાહેર કરવી નથી. આ જોટી એક આ રહી, એની બાજુ વાળી, એની બાજુ વાળી, આ બહુ મોટા રૂપિયા લીધેલી ભેંસ. એ પૈસા આપણે ક્યારે આપવા પડે? આપણે આપણા ઘરે એવી તૈયાર નથી કરી શકતા. એટલે રાઈટ. ઘણી વખત ઘણા એવી દલીલો કરતા હોય કે આનાથી તો અમારા પાસે એવી હારી કોઈ સાબરકાંઠા કે વડોદરા કે સુરત કે એ બાજુ કોઈ એવી દલીલ કરતા હોય, તો કીધું બનાસકાંઠાનો કચ્છનો કોઈ માણસ ત્યાં ખરીદવા માટે આવ્યો કે અમારે હારી ભેંસો ખરીદવી છે, તો એ કેમ નથી આવતા? કે આ બનાસકાંઠા કરતા કચ્છનો માણસ ભેંસ પકવી જાણે. રાઈટ. એ એવી પકવે છે કે બંને બાજુ એવું બ્રીડિંગ કરે, એને પેઢી દર પેઢી નોલેજ છે. રાઈટ. એ જાણકારી કે એ હુનર એના લોહીમાં કેળવાયેલી. રાઈટ વાત છે. બરાબર. તો એના માટે એની 10 પેઢી જાણીતો બુલ રાખે છે, એની 10 પેઢીની જાણીતી ભેંસ રાખે, એમાંથી હારી ભેંસ પકવે. કાં તો તમારે ઈ કરવું પડે કે હારી નસલની ભેંસ લાવવી પડે, હારામાં હારી નસલ તમે જે જાણતા હોય એ નસલના બુલ લાવવા.
ભૂલમાં તમને તો એની કોઈ જાણતા ન હોય તો ગમે એટલો સારો લાવ્યો હોય તોય ખતા ખાઈ દો. રાઈટ વાત બરાબર. નહીતર પછી બીજો ઓપ્શન છે સિમેન્ટ નો. બની સિમેન્ટ હવે ફૂલ ઉપલબ્ધ છે, મહેસાણી છે. જે તમને જે હું એમ નથી કહેતો કે બની તમને મુરા પસંદ હોય, મહેસાણી પસંદ હોય, જાફરાબાદી પસંદ હોય કે બની પસંદ હોય, જે પસંદ હોય એનું જે માર્કેટની અંદર ડોમિનેટ બુલ હોય, જેના બચ્ચા વખણાતા હોય, જેની લાઈન મજબૂત હોય, પાડીઓ આવી ગયું એનું દૂધ વખણાતું હોય, કે જે ટ્રસ્ટેડ વિશ્વાસુ બુલ હોય, એ બુલના સિમેન્ટ થી તમે તમારા ઘરે એવી ને એવી અમે ભેંસ હોય, માપની ભેંસમાં પણ 2-3 પેઢી તમે સારું બ્રીડિંગ કરશો સિમેન્ટ થી તો હારામાં હારી પકવી શકશો. રાઈટ વાત છે. પણ એ ખુદ એમાં થોડું આપણે આપણું પોતાનું હુનર તો હોવું જોઈએ ને, ખરી કે વાત. મારે કયું આમાં બ્રીડિંગ કરવું. એટલી જાણકારી તો હોવી જોઈએ કે હવે મારા પોતાની પાસે એટલા બુલ છે ને, હવે મારે આ ભેંસમાં આમ હવાયું બચ્ચું લેવું છે તો એમાંથી મારે નક્કી કરવું કે આને આ બુલ શૂટ થશે, આને આ બુલ શૂટ થશે. એ હુનર તો મારી પાસે હોવી જોઈએ ને. એ તો સિમેન્ટ વાળો કે સિમેન્ટ સેન્ટર વાળો કે કોઈ ગુરુ મંત્ર વાળો ગુરુ નથી કહેવાનો. રાઈટ વાત છે. ગુરુએ તો મંત્ર આલ્યો પણ ઉપયોગ તો આપણે કરવાનો હોય. ખરી વાત. શું હવે સમજી લો કે જે તમારી પાસે જે સમજી લો કે જે બુલ હાલમાં કનેક્શન સિમેન્ટ કલેક્શનમાં છે એ કયા કયા શું વધારે ટ્રેન્ડિંગમાં છે? હાલ તો ટ્રેન્ડિંગમાં ડાયમંડની પાડી બહુ ખૂબ બ્યુટી વાળી આવે છે. અચ્છા. હા, પવિત્ર, કુંજીઓ, પૂરો, બીજા ઘણા બુલ તો નામે યાદ નહીં. મોરલાની પાડીઓ બહુ સુપર આવશે, એ હું પોતે મારો વિશ્વાસ એમ. હા, સમજી લો કે કોઈ બી સારામાં સારી તમારી પાસે ભેંસ ઊભી છે અને એમાં તમારે બીજદાર મૂકવું છે, કયા બુલ તમે મૂકો? એમાં હું મેં કીધું એમ કે આમાં મૂકવું છે ને તો ડાયમંડ કે મોરલો જ મૂકીશ. અચ્છા. હા, પેલી બેઠી એમાં મૂકવું હશે તો હું પવિત્ર જ મૂકીશ. અચ્છા, સમજ્યા? આની અંદર મૂકવું છે ને તો લગભગ કુંજીઓ 99% આમાં કુંજીઓ છૂટ થશે, ભૂરો છૂટ થશે. અચ્છા. એવી રીતે આ છે, આની અંદર મોરલો ડાયમંડ જ શૂટ કરીશું. અચ્છા. એટલે મને એમ લાગે કે આનાથી જ આનું બચ્ચું છે, એનાથી હવાયું આવશે. રાઈટ. ઘણી વખત બનીમાં આ હજી મારી ગલત ફહેમી છે, પણ હું જોઉં છું કે માલધારી એનો જાણીતો બુલ લઈ લે એટલે ઘણી વખત એની ભેંસ બ્યુટી વાળી હોય, પણ ફરી બીજો વાળો એને બુલ મૂક્યો હોય એટલે બ્યુટી ન હોય, બીજી રીતે આગળ. અચ્છા. તો આ જેટલી તમારે બધી ભેંસો બ્યુટી લેવી હોય એવી નથી આવતી. એનું કારણ એક ભેંસમાં તમારે મિલ્ક બ્યુટી વાળું બચ્ચું લેવું છે, એકમાં મિલ્ક એનો જે પેડિગ્રી મિલ્ક છે એનાથી ઊંચું લઈ જાઉં, એકમાં તમારે હવે આ ભેંસમાં મારે મેળવું હશે ને આ બકુલ વાળી લાઈન ની છે એની અંદર હું કુંજીઓ કે પવિત્ર જ મૂકીશ. અચ્છા. હા, બધી રીતે પાવરફુલ દૂધ વાળા. કારણ કે એને અપ લઈ જશે તો એ જ લઈ જશે. એમાં 3 પેઢી એવું બ્રીડિંગ થશે ને તો એમાંથી 26-27 લીટરની ભેંસ પાકશે. રાઈટ વાત છે, સાચી વાત છે. તો માસ્ટર ખૂબ સારી એવી જાણકારી આપી અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. અહીંયા આપણે આ વિડીયોનો સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગો માતા.